દ્વારકાધીશ બધાને જય શ્રી રામ। આપણે અત્યારે આવી ગઈ જીરું લેવા। આ જીરામાં કાંઈ છે તો નહીં, જોઈજો બધું ફૂકઈને રાખ થઈ ગયું છે, તો જેવું છે એવું થોડું થોડું લઈ લેવી। બાકી શું કહીએ, જો આમ બધું સાફ થઈ ગયું જીરું। બતાવો તો પાછળ કેમેરો કઈ, જો કાંઈ નથી, આવું છે। ऐसा जीरा है हमारा, कुछ भी नहीं बचा साला, सब जल गया, पूरा का पूरा जीरा जल गया यार। कैमरा रिजल्ट नहीं આવતું યાર હારું। હા પછી હમણાં કરી કર્યો, ચાલો રાખો, હું બતાવું તમને રિઝલ્ટ। જો આવું તો બધું સુકાઈ ગયું છે, બતાવું તમને રિઝલ્ટ। ચાલુ રાખજો, હા જોવાનું, વ્યાજ હતા ને એ કઈ બતાવું તમને જીરું મારું। જો છે કાંઈ આમાં, કાંઈ નથી। હવે તો બધામાં એવું થઈ ગયું, જીરું સુકાઈ ગયું બધું, કાંઈ ન રહ્યું। આમાં શું વળવાનું, ખર્ચો માથે પડે। જીરા હતા ભૂખ ભેગા કર્યા હો, સાચું કહું। જીરા ભિખારી બધા ને કે મારે ગાડી છોડવાનું વિચાર હતો કે જીરું લઈને ગાડી છોડાવું, આ તો આમ તો દવાવાળાને ઘરના કાઢીને દેવાના છે। જો જીરામાં કાંઈ નથી, જોવી તો કેટલું થાય છે, પછી હવ થાય, ગાડી તો નહીં લેવાય, પછી જ્યાં થાય જોયું જાય છે। ધીમે ધીમે લેવી, મળું તમને ઘડીક રહે, મને 2 હાથે લેવા દો, તડકો થઈ જાય છે તો લેવાય છે નહીં, તમે ક્યાં ના પાડો, મારે શોખ છે। હાલો મળું પછી। બીજું અડધું અડધું લઈ છે, અડધું બાકી છે, અડધું પાકી ગયું સુકાઈ ગયું લઈ જો। એક અહીં કર્યું, એક પણ છે, એક પણ છે, અહીંથી જો થોડું થોડું બધું બાકી છે। 5 પાળિયા લીધા છે, આ જો બધું અડધું અડધું લીધું છે। અહીં લગી લીધું, પણ લગી લીધું, પણ પછી એટલે સુકાઈ ગયું હતું, અહીં પાછું લીલું છે। જો હવે તો લીલું છે જીરું, હજુ જવું છે પાણી પીવાનું, ગા બદલાવા। અહીં જો અમે ઘઉં છે આપણા, આ જીરું બધું હજુ લીલું છે। હવે તો જીરું ફૂકાય પછી કેવું થાય છે ખબર। જીરામાં કાંઈ વળ્યું નથી, બધું બળી ગયું છે। આ આપણા ઘઉં, ઘઉં એમ પાકવાની તૈયારી છે, હુકાવા માંડ્યા। એ હે ઘઉં, બધા ઘઉં હુકાવાની તૈયારી છે। એમ આપણે જાય છીએ પાણી પીવા, બન્યા જો બ્લોકમાં મળો તમે પી લીધું છે। અમે ગા જો બાંધી, ગાને બદલાવાની છે। જો કુંદરા ઉડ્યા, ખોખા ખાવા આવ્યા બધા, જો અહીંયા આપણી કડપ પડી છે। અહીંથી આ ઘઉંનો વ્યૂ છે, અહીંયા હનુમાન દાદા છે, આ આપણી પથારી, આ આપણું સાપરું એકલો જ બંદો છે અહીંયા। હાલો મેં ગા છોડીને ભાઈ તમને મળું। ઘઉં જોઈ લો, તમે બતાવું ઘઉં આપણે જોઈ લો, અહીંયા જો અહીંયા કેળી ઉપર છે ને બધા ઘઉં, જો છે ને એકદમ જોરદાર ઘઉં, આપણે આમ ઘઉં કહેવાય। આખો હાલો છું તો આમ જો કેળી ઉપર ઘઉં આવી ગયા। ઢાળિયામાં હાલું છું, ઢાળિયામાં પણ બહુ ઢાળિયો ઊંડો નથી એટલે વાંધો નહીં, તો ઘઉં તો મોટા છે, જોઈ જો। જ્યાં લગી દેખાય ત્યાં સુધી ઘઉં, જીરામાં જ ન હોય પણ ઘઉંમાં તો મળે ને, તો પછી લડી જ લેવાનું થાય, મૂકવાનું થતું જ નથી। બાકી પાણી પાયું તો ક્યાંક ક્યાંક આવી રીતે ઘઉં પડી ગયા છે। જો પાણી કાલે જ પાયું તો આજે પાવાનું છે, લાઇટ 1 વાગે આવે પછી। આમ જો પણ સરકાર કેલ બહુ છે, જો અહીં પાવડો પડે, અહીંથી પાવાનું બાકી છે। કેલ તો કે મારું કામ યાર, આટલો બધો હોતો હશે। જો અહીંયા જીરું બીજું, એટલું જીરું સારું છે, અહીંથી પણ એટલું, અહીંથી આટલું છે એટલે કે આ 3 પાળિયા સારા છે, બીજું 3, બાકી આમ તો બધું ગયેલું જ છે। બતાવું તમને, તો આ સુકાઈ ગયું છે, જો
થોડેક દીની વાર છે, બહુ ટાઈમ નહીં લજાજો. બધું જો ફૂંકાઈ ગયું છે, કાંઈ જીરામાં છે તો નહીં, પણ જેટલું છે એટલું બધું ફૂંકાઈ ગયું છે. અને આ હાથમાં જ નહીં. હાલે ઘરેડીનું હજુ ઉગતું આવે અને શરમ નહીં આવતી હોય યાર. જીરું લેવાનો ટાઈમ થઈ ગયો તો હજુ આમ જો આવું છે યાર. આવા નંગ જીરા છે કે જો વાવનાર એવા જીરા હાલે એવું હાલ્યા રાખે, નો વાંધો આવે. એ છે સાંજના 5 વાગી ગયા છે અને આ પાછળ જાય છે. ફોનમાં ચાર્જિંગ જે ઓછું હોય તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો વ્લોગ. મળ્યું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, બાય.